જૂનાગઢ જિલ્લાની જ વાત કરીએ। જૂનાગઢ જિલ્લાના અજબ ગામમાં વરસાદી માહોલ છે। છેલ્લા અડધા કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો જૂનાગઢમાં અજાબ ગામ આવેલું છે, જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે। અજાબ ગામમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। આપ દ્રશ્યો જુઓ, રોડ રસ્તા જે અત્યારે નદી હોય એવું જોવા મળી રહ્યું છે। ખેતરો તળાવમાં ફેરવાયા હોય એવું જોવા મળી રહ્યું છે। પાણીથી તરબોળ થયેલા ખેતરો નજરે પડી રહ્યા છે। તો ખેડૂતો પણ હવે ચિંતામાં, કારણ કે ક્યાંક આટલો ભયાનક વરસાદ તેમના માટે નુકસાની લઈને ન આવે। જૂનાગઢ જિલ્લાના અજાબ ગામમાં વરસાદી માહોલ। છેલ્લા અડધા જ કલાકમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। તો જૂનાગઢના અજાબ ગામના દ્રશ્યો આપ જુઓ। જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ। તમામ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોના જનજીવન અસ્તવ્યસ્ત થયા છે। આ સાથે કેટલાક એવા ગ્રામ્ય વિસ્તારો પણ છે કે જેમનો સંપર્ક પણ કપાયો હોય, કારણ કે રોડ રસ્તા ધોવાયા છે। એટલે એક ગામેથી બીજે ગામ જવામાં પણ લોકોને, ત્યાંના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જે પાણીનો પ્રવાહ છે એના કારણે લોકો ઘરમાં રહેવા માટે જ મજબૂર બન્યા છે। આપ દ્રશ્યો જુઓ, અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। તો આ માળિયા હાટીના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ। જળ પ્રહારથી જૂનાગઢમાં નદી નાળા છલકાયા। આ દ્રશ્યો માળિયા હાટીના તાલુકાના, જ્યાં મુશળધાર વરસાદના કારણે મેઘલ, વ્રજમી સહિતની જે નદીઓ છે તેમાં પૂર આવ્યું છે। વ્રજમી નદીમાં પૂર આવતા વડિયા ગામ પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો અટવાયા છે। આ કોઝવેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેની ઉપર ભયાનક પાણીના પ્રહાર જોવા મળી રહ્યા છે, જેના કારણે આ કોઝવે સ્વાભાવિક રીતે બંધ થયો છે। એની પરથી અવરજવર કરવી અશક્ય છે, જેના કારણે વાહન ચાલકોને અન્ય રસ્તો પસંદ કરવો પડશે। ક્યાંક ફરીને જવાનો વારો આવશે। આ જળ પ્રહાર જોવા મળ્યો છે, વાહન ચાલકો માટે અત્યંત મુશ્કેલ ભરી પરિસ્થિતિ।